દેગામ પાલૈયા પાસે આવેલા રેલવે ફાટક પાસેના ટ્રેન અડફેટમાં આવતા દેવી પૂજક સમાજની 3 સંતાનની માતાનું મોત. ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે આવેલ પાલૈયા રેલવે પાટા ઉપર અત્યારે બપોરના 3:15ની આસપાસમાં દેગામથી મતનગર જઈ રહેલી રેલવે ટ્રેનની અડફેટમાં આવી જતા દેગામ 7 ગનારા પાસે રહેતી એક દેવી પૂજક મહિલાનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું ને આ મહિલાના ઘરે બપોરે કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને ઘરેથી રિસાઈને નીકળી ગઈ હતી. અત્યારે બપોરના સમયે તેનું મોત થતાં રેલવે ટ્રેન થોડીવાર માટે ઊભી રહી હતી. બનાવની વિગત લઈને રેલવે ઉપડી જવા પામી હતી ને મહિલાનું નામ છે કાજલબેન વિપુલભાઈ દેવી પૂજક અને તેમને 2 પુત્રી છે. દેગામ પાલૈયા રોડ ઉપર તેનો પરિવાર નાના સંતાનો માતાની લાશની સામે હૈયાપાટ રોદન કરતા જોવા મળ્યા. આ બનાવના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને મળતી માહિતી મુજબ તેમના નાની દીકરીના કહેવા મુજબ ઘરે ઝઘડો થતા મારા મમ્મી રિસાઈને નીકળી ગયા હતા. બોલજે બકા શું નામ છે? કઈ જગ્યાએ રહેવાનું ને બધું બોલો. ચો રહેવાનું બકા તારા રહેશે કે દેગામ કે બાજુ હા 7 ગનારા 7 ગનારા કે ચાલ શું થયું બેન? રાતે ઝઘડો કર્યો હતો એટલે ઘરથી નીકળી ગયા હતા રાતે. અત્યારે નીકળી ગયા. તારું શું ને? ઓકે.